નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 14 વિશે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો, એટલે કે નેચરલ રિસોર્સિસ. નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે કુદરત દ્વારા જે આપણને સ્ત્રોત મળ્યા છે એવા સ્ત્રોતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણને પ્રશ્ન એમ થાય કે કુદરતી સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો કુદરતી સ્ત્રોતોમાં મિત્રો હવા, પાણી અને જમીનનો સમાવેશ થાય છે. તો આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ નૈસર્ગિક સ્ત્રોતો આપણા જીવન માટે કેટલા જરૂરી છે તે વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. તો ચાલો જે આપણે આ નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે હવા, પાણી અને જમીન વિશેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે તે ચાલુ કરીએ. ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ મિત્રો. હવે મિત્રો આપણે પ્રથમ પેરેગ્રાફથી જે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરીશું અને ધીમે ધીમે આગળ વધતા જશું. ચાલો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત હોય છે. આપણને ખબર છે મિત્રો કે જીવન માટે આ ત્રણેય વસ્તુની ખૂબ જ જરૂરિયાત હોય છે, જેમાં તાપમાનનો સમાવેશ થાય છે, પાણી અને ખોરાકનો સમાવેશ થાય છે. આ ત્રણેય પરિબળો એ જીવન માટે ખૂબ જ જરૂરી છે. આગળ વધીએ મિત્રો. પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. એટલે કે સૂર્યની ઉર્જા એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે જીવન માટે, અને પૃથ્વી પર આવેલા જે સ્ત્રોતો છે હવા, પાણી અને જમીન એ પણ ખૂબ જ અગત્યના છે જીવન માટે. તો આગળ આપણે અભ્યાસ કરીએ. આપણને પ્રશ્ન એવો થાય કે પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં છે? તો મેં તમને કહી દીધું એ પ્રમાણે જ કે પૃથ્વી પરના આ જે સ્ત્રોતો છે હવા, પાણી અને જમીન છે. ચાલો જે એમાં ચર્ચા કરીએ મિત્રો. આ જે આપણો નેક્સ્ટ પેરેગ્રાફ છે એ MCQની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ રહેશે. તો આપણે જેમાં અંડરલાઇન કરીશું તે અંડરલાઇન ઉપર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણને પૂછવામાં આવે પ્રશ્ન કે પૃથ્વી પર આવેલા આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ ક્યાં ક્યાં છે? તો કે આ સ્ત્રોતોમાં ભૂમિ એટલે કે સ્થળ અથવા જમીન, પાણી અને હવાનો સમાવેશ થાય છે. બરાબર. પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો. તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી બહારના આવરણને શું કહેવામાં આવે છે? તો તેનું નામ છે મૃદાવરણ. આ મૃદાવરણ એટલે કયો વિભાગ થયો મિત્રો? તો કે પૃથ્વી છે, પૃથ્વીનો બહારનો કવચ છે ને, પોપડાનો કવચ, એ પોપડાના કવચને મૃદાવરણ કહેવામાં આવે છે. તો આપણો MCQ થઈ ગયો અહીંયા 1 માર્ક્સનો. બરાબર. કે મૃદાવરણ કોને કહેવું? તો એના જવાબ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહે છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ કે પૃથ્વીના 75% ભાગ પર પાણી છે મિત્રો. પૃથ્વીના 75% ભાગ ઉપર પાણી છે. એટલે આપણે એમ વિચારીએ અત્યારે કે પૃથ્વી આખી જે ગોળાકાર છે એ પૃથ્વી ઉપર અમુક ભાગમાં જમીન આવેલી છે. હવે જે જમીનનો વિસ્તાર છે એ તમને ખબર છે મિત્રો 7 ખંડોમાં વહેંચાયેલો છે. પરંતુ આ 7 ખંડ અલગ અલગ ભાગમાં આવેલા છે. બધા ભાગને ભેગા કરીએ તો પૃથ્વીનો જે સમગ્ર ભાગ છે એનો માત્ર 25% ભાગ જ જમીન વિસ્તાર રોકે છે. તો બાકીનો જે 75% ભાગ છે ને એ 75% ભાગમાં પાણી આવેલું છે. કયું પાણી? સમુદ્રનું પાણી. બરાબર. તો આપણને કહેવામાં આવ્યું છે કે પૃથ્વીના 75% ભાગ પર પાણી છે, પણ એ કયું પાણી? સમુદ્રનું પાણી. અને એ પાણી કેવી રીતના સ્ટોર થયેલું છે? તો કે તે ભૂગર્ભીય પાણીના રૂપમાં આવેલું હોય છે. હવે આ જે પાણી છે એ પાણીના વિસ્તારને જલાવરણ કહેવામાં આવે છે મિત્રો. બરાબર.
તો બીજો પ્રશ્ન એ જ થયો કે આ જે પૃથ્વી છે એ પૃથ્વીના 75% ભાગ પર પાણી છે. તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ આવેલું હોય છે. આ બધાને જલાવરણ કહેવામાં આવે છે. તો જલાવરણ એટલે શું થયું? બરાબર, એ આપણને ખ્યાલ આવ્યો કે જે વિસ્તારમાં પાણીનો ભાગ આવેલો છે તે વિસ્તારને જલાવરણ કહેવામાં આવે છે. આગળ વધીએ. હવા કે વાયુ, હવા કે જેને આપણે વાયુ કહીએ છીએ, જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે. એટલે કે પૃથ્વીનો જે પોપડાનો ભાગ છે એની ઉપરનું આવરણ છે એ હવાનું આવરણ હોય છે, અથવા એમ કહીએ કે વાયુનું આવરણ હોય છે. એ પૃથ્વીને આમ કહીએ ને તો ઢાંકતું હોય છે. આપણે કેમ ચાદર ઓઢીએ, આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે આપણા શરીરને ઢાંકવા માટે જેમ ચાદર ઓઢીએ છીએ, તેમ પૃથ્વીની ઢાંકતું એક આવરણ જે હવાનું હોય છે, બરોબર, તેને વાતાવરણ કે વાયુનું આવરણ કહે છે. તો પ્રશ્ન એમ જ થાય કે અહીં વાતાવરણ છે, બરોબર મિત્રો, એ કોને કહેશું? બરોબર, તો એના જવાબ સ્વરૂપે પણ આપણને અહીંયા જવાબ મળે કે હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને વાતાવરણ કે વાયુનું આવરણ કહે છે. બરોબર, ઓકે. જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય છે. એ ત્રણેય આવરણો એટલે ક્યાં મિત્રો? તો આપણે એની વિશે વાત કરી કે સૌપ્રથમ મૃદાવરણ, ત્યારબાદ જલાવરણ અને ત્યારબાદ વાતાવરણ, બરાબર, જેને વાયુનું આવરણ કહેવામાં આવે છે. તો આપણને શું કીધું છે કે જીવંત પદાર્થો એટલે કે જીવિત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય છે. ત્રણેય આવરણો એટલે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. આ ત્રણેય આવરણોનો સંગમ થાય તો જ ત્યાં જીવન શક્ય હોય છે. જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય. જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણને વાતાવરણ કે વાયુના આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવનાઓ શક્ય બનાવે છે. એટલે મિત્રો આપણે શું જોયું અત્યારે કે જીવનને જે આશ્રય આપે છે, બરોબર, જીવનને આશ્રય આપવાવાળી આપણી પૃથ્વી, અને આ પૃથ્વી આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ જેને આપણે કહીએ છીએ, તેમજ મૃદાવરણ તેમજ જલાવરણ, આ ત્રણેય આવરણો એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવનાઓને શક્ય બનાવે છે. એટલે કે આ ત્રણેય આવરણોના મિશ્રણથી જીવનની શક્યતાઓ સંભવ બને છે. તેને જીવાવરણના નામથી ઓળખાય છે. તો જીવાવરણ શું છે મિત્રો? એ પણ આપણને અહીંયા આઈડિયા આવ્યો, બરાબર. તો એના વિશે પણ આપણે અંડરલાઈન કરી નાખીએ કે જીવાવરણ કોને કહેવું? તો કે જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વી આ ગાઢ આવરણો વાતાવરણ કે જેને આપણે વાયુ આવરણથી ઓળખીએ છીએ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવનાઓ શક્ય બનાવે છે. તેને જીવાવરણના નામથી ઓળખાય છે. બરોબર મિત્રો? તો જીવાવરણ શું એ પણ આપણને આઈડિયા આવી ગયો. રેડી? તો અહીં મિત્રો આપણે આ જે પેરેગ્રાફ જોયો એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. એટલે કે આ મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે, જેને આપણે અહીંયા બોક્સ સ્વરૂપે દર્શાવીએ, જેમાં ઘણી બધી વિગતો આપણને જાણવા મળે છે કે કોને શું કહેવું. બરાબર? ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો કે સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અથવા ઉત્પન્ન કરે છે. વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. આપણને તો ખબર જ પડે કે વાયુ છે, જળ છે અને જમીન છે એ જીવાવરણ છે, જેનાથી જીવનનું આવરણ બનેલું છે. એ જીવાવરણ નિર્જીવ ઘટકો છે. જીવાવરણના નિર્જીવ ઘટકોમાં વાયુ, જળ અને જમીનનો સમાવેશ થાય છે. તો ચાલો હવે આ અજૈવિક એટલે કે જે જૈવિક નથી, જીવિત નથી, એવા ઘટકો જે પૃથ્વી પર જીવન માટે આવશ્યક છે તેઓની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ.
તો સૌપ્રથમ આપણે હવા વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો ચાલો જી હવા વિશે અભ્યાસ આગળ વધારીએ. ટોપિકનું નામ છે જીવનનો શ્વાસ, એટલે કે હવા. એટલે કે આપણા પૃથ્વી ઉપર જે કાંઈ જીવિત વસ્તુઓ છે બરાબર, એને જીવવા માટે હવાની જરૂર હોય છે, એટલે કે શ્વાસ લેવાની જરૂર હોય છે. એટલે જ એના ટોપિકનું નામ જીવનનો શ્વાસ આપ્યું છે. અને એ શું છે તો કે હવા છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો, આપણે પહેલા પ્રકરણમાં હવાના ઘટકો વિશે અભ્યાસ કર્યો છે. એટલે કે શરૂઆતના જે પહેલાંના ચેપ્ટરો છે મિત્રો, એ ચેપ્ટરમાં ફિઝિક્સ સિવાયના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોમાં તમારે અભ્યાસ કરવામાં આવશે. કોના વિશે તો કે હવાના ઘટકો વિશે. ત્યારે આપણે વિસ્તારપૂર્વક સમજીશું. અત્યારે આગળ વધીએ. હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પથી મિશ્રિત છે. તો આપણને ખબર પડી કે હવા છે એ માત્ર ઓક્સિજનથી બનેલી નથી. તો શેનાથી તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. બરાબર. એ જાણવું રસપ્રદ છે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે જ છે. એટલે કે હવાના જે ઘટકો છે, જેમાં કીધું નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, આ બધું શેના પરિણામે છે મિત્રો તો કે પૃથ્વી પરની હવાના ઘટકો પૃથ્વી પરના જીવનના પરિણામે જ છે. પૃથ્વી પરના જીવનને કારણે એ રહેલા છે. આપણે વાત કરીએ મિત્રો પૃથ્વીની આજુબાજુના જે 2 ગ્રહો છે એ 2 ગ્રહો વિશે વાત કરીએ. આપણે સૂર્યમંડળના જે 9 ગ્રહો છે એમાં શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત સૂર્યની એકદમ નજીકનો ગ્રહ કયો છે મિત્રો? બુધ છે. બુધ પછી કયો ગ્રહ આવે તો કે શુક્ર આવે. શુક્ર પછી કયો ગ્રહ આવે તો કે પૃથ્વી. પૃથ્વી પછી કયો ગ્રહ આવે તો કે મંગળ. એટલે કે શુક્ર, પૃથ્વી અને મંગળ આ ત્રણેય લાઇનમાં છે. એટલે કે પૃથ્વીની આજુબાજુના 2 ગ્રહો ક્યાં થયા? સૌથી નજીકના તો કે શુક્ર અને મંગળ, આ બંને આજુબાજુના ગ્રહો થયા. તો આપણને શું વાત કરી છે કે શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી. શું કામ જીવન નથી તો કે ત્યાં વાતાવરણ નથી. વાતાવરણ ન હોવાને કારણે ત્યાં જીવનની સંભાવનાઓ પણ રહેલી નથી. આગળ વધીએ મિત્રો. ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. કઈ જગ્યાએ તો કે મંગળ અને શુક્ર ઉપર મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે. અહીં પૃથ્વી ઉપર વાતાવરણનો મુખ્ય ઘટક કયો છે મિત્રો તો કે ઓક્સિજન છે. બરાબર. હવે ક્યાં તો કે મંગળ ઉપર અને શુક્ર ઉપર વાસ્તવમાં શુક્ર તથા મંગળ ગ્રહોના વાતાવરણમાં 95%થી 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. વિચાર કરો મિત્રો કે 95થી 97% સુધી કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય તો ત્યાં જીવન કેવી રીતના સંભવ હોઈ શકે? આપણે અહીંયા જ્યાં જીવીએ છીએ પૃથ્વી ઉપર ત્યાં વધારે પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધી જાય તો જીવન કેવી રીતના શક્ય બની શકે? માટે ત્યાં એ ગ્રહો ઉપર જીવન સંભવ નથી. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને મિત્રો ખબર પડશે કે યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો ગ્લુકોઝના અણુઓ તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. એટલે કે આ બંને કોષો છે એ બંને કોષોમાં ગ્લુકોઝના જે અણુઓ હોય એને તોડવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. અને આ બંને કોષો છે એ ઓક્સિજનની મદદથી તૂટે ત્યારબાદ એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. એ વિશે ચર્ચા કરીએ આપણે. તેના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. અને અન્ય બીજી પ્રક્રિયા કઈ તો કે બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. આવી પ્રક્રિયા કઈ તો કે દહનની ક્રિયા આમાં મુખ્ય ક્રિયા છે. દહનની ક્રિયા એટલે આપણે કોઈ પણ વસ્તુને સળગાવીએ છીએ ત્યારે એ સળગતી વખતે તેને સળગવા માટે સૌપ્રથમ ઓક્સિજનની જરૂર પડે છે. અને એ ઓક્સિજનની મદદથી સળગે છે અને કોઈ પણ વસ્તુ સળગી ગયા બાદ
તે સળગતું હોય ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેમાં માનવીની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું, એટલે કે ઈંધણ અને બળતણને સળગાવીએ ત્યારે તે સળગવા માટે સૌપ્રથમ ઓક્સિજનની જરૂર પડે છે અને એ સળગતી વખતે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેમજ જંગલોમાં લાગેલી આગનો પણ આમાં સમાવેશ થાય છે. બરાબર, એટલે કોઈ પણ વસ્તુ સળગે છે તેને સળગવા માટે હંમેશા ઓક્સિજનની જરૂર પડતી હોય છે. આગળ વધીએ મિત્રો. આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે. એટલે કે આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછો રહેલો છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટેની 2 રીતો આવેલી છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત થાય છે એ મુક્ત થયેલો કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાંક સ્થપાઈ જાય છે. એટલે કે એ કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાંક સંચાર થઈ જાય છે. કઈ જગ્યા એ 2 કઈ રીત છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં હોય એ શોષાઈ જાય અથવા સ્થપાઈ જાય છે? તેમાં પ્રથમ રીત છે કે લીલી વનસ્પતિઓ, એટલે કે વૃક્ષો, છોડ વગેરે સૂર્ય કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ કાર્બન ડાયોક્સાઇડને શોષે છે અને એ કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે ત્યાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જાય છે. બરાબર. અને બીજી કઈ રીત છે? તો કે બીજી રીત કે જેમાં ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ આવેલા હોય છે. એ દરિયાઈ પાણીમાં ઓગાળેલ કાર્બોનેટથી તેમનું કવચ બનાવે છે. આમ પાણી ઉપર તેમજ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે અને વાતાવરણમાં આ રીતના કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. એટલે કે જે ઓછા પ્રમાણ હોય છે ઓછું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ મિત્રો આપણે નવો ટોપિક જોઈએ, જે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું રહેલી છે તેના વિશેનો છે. તો ચાલો જે આ ટોપિક વિશે અભ્યાસ કરીએ કે આબોહવા જે છે એના નિયંત્રણમાં વાતાવરણની કઈ ભૂમિકા રહેલી છે. ચર્ચા કરીએ આગળ મિત્રો. આપણે જાણ્યું કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. આપણે જાણીએ છીએ કે હવા ઉષ્માની મંદ વાહક છે. બરાબર, એટલે કે હવા છે, હવાની મદદથી ઉષ્માનું વહન થાય છે. એક્ઝામ્પલ આપું મિત્રો તમને કે ક્યાંક આગ લાગેલી હોય, તેનાથી આપણે થોડાક દૂર હોઈએ, ઘણા બધા દૂર હોય, તેમ છતાં આપણને એ આગની ગરમીનો અનુભવ થાય છે. જ્યાં આગ લાગેલી હોય ત્યાં અને આપણી વચ્ચે હવાનું આવરણ હોય છે, તેમ છતાં આપણને ગરમી લાગે છે. દૂર રહેલા હોવા છતાં પણ ગરમી લાગે છે. શું કામ? તો કે હવા છે એ હવા ઉષ્માનું મંદ વાહક છે. એટલે કે હવાની મદદથી ઉષ્માનું વહન થઈ શકે છે. બરાબર, એટલે હવે તમને આઈડિયા આવી ગયો હોવો જોઈએ કે ઉષ્મા કઈ રીતના મંદ વાહક છે. આગળ વધીએ મિત્રો. વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. એટલે કે વાતાવરણ છે મિત્રો, પૃથ્વીનું જે આવરણ છે, બરાબર, વાતાવરણ જેમાં હવાનો સમાવેશ થાય છે, એ દિવસ દરમિયાન તેમજ આખા વર્ષ દરમિયાન એ જે ગરમી છે એ ગરમીને સંતુલિત રાખે છે, એમ પણ આપણે કહી શકીએ. બરાબર. આગળ વધીએ. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક ઘટતું પણ અટકાવે છે અને રાત્રિના સમયે ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. એટલે કે વાતાવરણનું કામકાજ છે એ કામ દિવસનું જે તાપમાન છે એ તાપમાનને અચાનક વધતા અટકાવે છે, ઉપરાંત રાત્રિના સમયે રાત્રિનું તાપમાન અચાનક ઘટતા પણ અટકાવે છે. એટલે કે જે ગરમી પૃથ્વી ઉપર આવે છે સૂર્યમાંથી, એ સૂર્યની ગરમીથી પૃથ્વીને વધુ પડતું તપતા પણ અટકાવે છે. કોણ? તો કે પૃથ્વી પરનું વાતાવરણ. અને રાત્રિના સમયે એ જે દિવસ દરમિયાન પૃથ્વીની ઉપર સૂર્યના કિરણો આવી અને પૃથ્વીને ગરમ કરી હોય, એ ગરમીને
પૃથ્વીની બહાર જતાં અટકાવે છે, જેના કારણે રાત્રિના સમયે પણ હૂંફવાળું વાતાવરણ પૃથ્વી ઉપર બન્યું રહે છે. બરાબર. વાત કરીએ આગળ મિત્રો કે ચંદ્ર વિશે આપણે જો વિચાર કરીએ તો જે સૂર્યની લગભગ એટલો જ દૂર છે જેટલી પૃથ્વી દૂર છે. એટલે કે સૂર્યથી પૃથ્વી અને ચંદ્ર બંને આમ ગણીએ તો એક સમાન દૂરી ઉપર છે, એક સમાન અંતર ઉપર રહેલા છે. તેમ છતાં પણ ચંદ્ર પર વાતાવરણ નથી. પૃથ્વી પર વાતાવરણ છે અને ચંદ્ર પર વાતાવરણ નથી. તો ત્યાં ચંદ્ર ઉપર દિવસ દરમિયાન અને રાત્રિમાં વાતાવરણનો જે તફાવત છે, તાપમાનનો જે તફાવત છે, એ તાપમાનનો તફાવત બહુ જ મોટો હોય છે. ચંદ્ર ઉપર રાત્રિ દરમિયાન એટલે કે જ્યારે અહીંયા અંધારું હોય ત્યારે ત્યાંનું તાપમાન -190 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વિચારો મિત્રો, આવું શું કામ? તો કે ચંદ્ર ઉપર વાતાવરણ નથી, એટલે ત્યાં જે ચંદ્ર ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને ચંદ્ર જે ગરમ થાય છે એ ગરમીને ત્યાં વાતાવરણ ન હોવાથી એ ગરમી સીધી પાછી મુક્ત થઈ જાય છે ચંદ્રમાંથી, અને રાત્રિ સમયે ત્યાં તાપમાનમાં ખૂબ જ ઘટાડો આવે છે અને એ રાત્રિનું તાપમાન -190 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બરાબર. આ પણ આપણે એક અગત્યનો MCQ કહી શકાય કે ચંદ્ર ઉપર રાત્રિ દરમિયાનનું તાપમાન કેટલું? તો કે -190 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યાં દિવસનું તાપમાન કેટલું હોય છે મિત્રો ચંદ્ર ઉપર? તો કે ત્યાં દિવસ દરમિયાનનું તાપમાન 110 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વિચારો મિત્રો, દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન ત્યાંના તાપમાન વચ્ચે કેવડો મોટો તફાવત છે. હવે આવડા મોટા તાપમાનના તફાવતને કારણે ચંદ્ર ઉપર જીવન શક્ય નથી, એમ આપણે કહી શકીએ. ચાલો જી મિત્રો, આપણે આગળ વિચારીએ. ત્યારે આપણને આગળ જતાં એક પ્રવૃત્તિ જોવા મળે છે અને પ્રવૃત્તિ દ્વારા આપણને ઘણું બધું જાણવા મળશે. બરાબર. ચાલો એ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ વિશે આપણે અત્યારે વિચારીએ અને ચર્ચા કરીએ. બરાબર. આપણને પ્રવૃત્તિમાં શું કીધું છે મિત્રો? કે નીચેનાઓનું તાપમાન માપો. પેલું, પાણીથી ભરેલું બીકર. બીજું, માટી કે રેતીથી ભરેલું એક બીકર. ત્રીજું, એક બંધ શીશી લો જેમાં થર્મોમીટર લગાડેલ હોય. આ બધાને સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખો. હવે ત્રણેય વાસણોનું તાપમાન માપો. તે સમયે છાંયડામાં પણ રાખીને તાપમાન માપો. તો આ જે પ્રવૃત્તિ કરી આપણે, બરાબર, એ પ્રવૃત્તિ ઉપરથી અમુક આપણને પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન શું કહે છે? કે 1 ક્યુ તો કે પાણીથી ભરેલું બીકર અને 2 ક્યુ તો કે માટીથી ભરેલું બીકર. આમાં કોનું તાપમાન વધારે હશે? તો આપણે મિત્રો એમ કહી શકીએ કે અહીં રેતી ભરેલ બીકરનું તાપમાન વધારે હશે. બરાબર. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે મેળવેલ નિષ્કર્ષને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે, જમીન કે દરિયો? તો પહેલું આપણે કીધું, પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે કોનું તાપમાન વધારે હશે, એ પાણીનું કે રેતીનું? તો આપણે એ માહિતી મળી કે રેતીનું તાપમાન વધારે હશે, પાણીનું તાપમાન ઓછું હશે. આમ થવા પાછળનું પણ તમને હું કારણ કહી દઉં કે પાણીમાં જે સૂર્યપ્રકાશ એની ઉપર પડે છે તો પાણીનું જે તાપમાન ઠંડુ હોય છે પહેલેથી જ, બરાબર, તેની ઉપર સૂર્યપ્રકાશ પડે તો તે જલ્દી ગરમ થતું નથી હોતું. બરાબર. જ્યારે જે રેતી છે, રેતી ખૂબ જ ઝડપથી ગરમ થઈ જાય છે. આ જે નિષ્કર્ષ આપણને મળ્યો એના આધારે આપણને કીધું છે કે જમીન કે દરિયો, આમાંથી શું વધારે ગરમ હશે? પ્રશ્ન નંબર 2માં એવું પૂછ્યું છે કે મેળવેલ નિષ્કર્ષને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે? તો આના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ મિત્રો કે જે જમીન વિસ્તાર છે, જમીન વિસ્તાર પહેલાં ગરમ થશે. બરાબર. કારણ કે દરિયો વિસ્તાર એટલે ખૂબ જ પાણીવાળો વિસ્તાર કહેવાય અને પાણીવાળો વિસ્તાર એ એટલો બધો ઝડપથી ગરમ થતો નથી હોતો. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે,
શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે? અને તાપમાનને છાંયડામાં કેમ માપવામાં આવે છે? તો ચાલો જેનો જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે? તો તેના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે ના, છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીના તાપમાનથી અલગ હોય છે. અને તાપમાનને છાંયડામાં માપવામાં આવે છે કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશમાં સૌર ઉર્જાનું એ પરાવર્તન કરે છે. તેથી થર્મોમીટરના આંકડામાં ફેરફાર જોવા મળે છે. માટે તે તાપમાનને આપણે જ્યારે સૂર્યપ્રકાશમાં માપીએ અને છાંયડામાં માપીએ ત્યારે બંનેમાં અલગ અલગ તફાવત આપણને જોવા મળે છે. બરાબર. જ્યારે છાંયડામાં માપીએ ત્યારે નોર્મલ ટેમ્પરેચર હોય છે. જ્યારે સૂર્યપ્રકાશમાં માપીએ આપણે થર્મોમીટરની મદદથી, તો ત્યાં તાપમાનમાં થોડોક ચેન્જીસ આપણને જોવા મળે છે. વાત કરીએ મિત્રો ચોથા નંબરના પ્રશ્નની કે શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલ હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલ હવાના તાપમાન સમાન છે? આના કારણ વિશે તમે શું વિચારો છો? શું રોજિંદા જીવનમાં આપણે બીજી આવા પ્રકારની ઘટનાઓથી વાકેફ છીએ? તો જવાબમાં આપણે કહી શકીએ મિત્રો કે ના, બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતાં વધારે હોય છે. આનું કારણ ગ્રીન હાઉસ અસર છે. ગ્રીન હાઉસ અસર આપણે આગળ ભણવામાં આવશે ત્યારે એના વિશે ચર્ચા કરીશું. ટૂંકમાં હું તમને કહી દઉં કે ગ્રીન હાઉસ અસર શું છે. તો દિવસ દરમિયાન જે કાંઈ ગરમી સૂર્યપ્રકાશ દ્વારા પૃથ્વી ઉપર પડે છે એ ના કારણે પૃથ્વી ગરમ થાય છે. પૃથ્વીનું ઉપરનું પડ છે એ ગરમ થાય છે અને એ ગરમી રાત્રિ દરમિયાન પૃથ્વીના વાતાવરણથી છટકી ન જાય માટે પૃથ્વી ઉપર એક આવરણ જે આવેલું હોય છે, એ આવરણ પૃથ્વી ઉપર જે ગરમી ઉત્પન્ન થયેલી હોય છે સૂર્યપ્રકાશના કારણે, એ ગરમીને પૃથ્વીના વાતાવરણથી બહાર જવા દેતી નથી. એટલે આ જે અસર છે એને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે, જે ઊંડાણપૂર્વક ડિટેલમાં આપણે આગળ અભ્યાસ કરવાના જ છીએ. તો આના કારણે આમ થાય છે એમ કહી શકીએ કે હા, ખુલ્લામાં પાર્ક આપણે આનું ઉદાહરણ આપણે આપવાનું છે કે શું કીધું છે કે શું રોજિંદા જીવનમાં આપણે બીજી આવા પ્રકારની ઘટનાઓથી વાકેફ છીએ? કઈ ઘટના? તો કે ગ્રીન હાઉસ અસરની. બરાબર. તો આપણે કહી શકીએ કે હા, ખુલ્લામાં પાર્ક કરેલી કારના ગ્લાસ બંધ હોવાથી અંદર જે ગરમીનું પ્રમાણ વધારે આપણને અનુભવવા મળે છે તે ગ્રીન હાઉસનું એક ઉદાહરણ કહી શકાય. સામાન્ય રીતના જે બહારનું તાપમાન હોય છે એ બહારનું તાપમાન એની સાપેક્ષે જ્યારે આપણે તડકામાં કોઈ આપણી ફોર વ્હીલને પાર્ક કરી હોય 2-3-4 કલાક માટે, તો એ ફોર વ્હીલ 3-4 કલાક પછી આપણે એમાં બેસીએ તો ફોર વ્હીલની અંદર આપણને વધારે પ્રમાણમાં બફારો અનુભવ થાય છે, વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થયેલી હોય એવું અનુભવવા મળે છે. તો આ જે કાંઈ ઘટના છે એ ઘટના સેમ ટુ સેમ ગ્રીન હાઉસ અસર જેવી જ છે. તો આપણે ઉદાહરણમાં આનો ઉલ્લેખ કરી શકીએ. આગળ વધીએ મિત્રો. આપણને કીધેલું છે જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી. તમે તેમને ઠંડા થવાના દરના વિષયમાં શું વિચારો છો? શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકીએ? તો આના જવાબમાં આપણે કહી શકીએ કે હા, પાણીની સરખામણીમાં રેતી ઝડપથી ઠંડી થાય છે. હવે આના આપણને કીધું છે કે શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકીએ? તો એક પ્રયોગમાં આપણે કહી શકીએ હા, પ્રયોગ કરી શકીએ. કયો પ્રયોગ? તો કે પાણી ભરેલા બીકર અને રેતી ભરેલા બીકરને 3-4 કલાક સૂર્યપ્રકાશમાં મૂકી તેને છાંયડામાં મૂકી થોડા સમય પછી બંને બીકરના તાપમાન માપવાનો પ્રયોગ કરી શકીએ છીએ. ઓકે. તો એમાં આપણે આટલું જોયું. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ બીજા ટોપિકમાં. બીજો ટોપિક આપણો કયો છે મિત્રો? તો કે હવાની ગતિ એટલે કે પવનો. બરાબર. તો ચાલો જે હવાની ગતિ, પવનો વિશે આપણે અભ્યાસ કરીએ કે
પવનો કેવી રીતના વાતા હોય છે અથવા હવા કેવી રીતના ગતિમાં આવતી હોય છે, ચાલો ચર્ચા કરીએ. આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. એટલે કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમીનો અનુભવ આપણને થયો હોય, ત્યારબાદ જેમ રાત્રિનો સમય આવે છે ત્યારે રાત્રિના સમયે આપણને ઠંડા પવનનો અનુભવ થાય છે અને રાહત અનુભવતા હોઈએ છીએ. આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પડે છે, બરાબર. એટલે કે ઉનાળામાં ખૂબ ગરમ વાતાવરણ થઈ ગયું હોય, ત્યારબાદ ઉનાળો પસાર થયા પછી આપણને ચોમાસાની સિઝનમાં એ ઠંડા વાતાવરણનો અનુભવ થાય છે અને વરસાદનો પણ અનુભવ થાય છે. તો આપણને પૂછ્યું છે કે તે કયું પરિબળ છે કે જે હવાને કોઈક વાર હવાની લહેર કે કોઈક વાર તેજ હવા એટલે વધારે હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે. વરસાદને આપણી પાસે કોણ લાવે છે? આવા પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણે ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરી શકીએ. પરંતુ અહીંયા આપણને કીધું છે કે હવાની લહેર શું છે, તેમજ દરિયાની લહેર શું છે, જમીનની લહેર શું છે, આ વિશે આપણને ખબર હોવી જોઈએ. તેમજ હવાની લહેર કેવી રીતના ઉત્પન્ન થાય છે, પાણીની લહેર કેવી રીતના ઉત્પન્ન થાય છે, તેમજ જમીનની લહેર પણ કેવી રીતના ઉત્પન્ન થાય છે, તેના વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણને આગળ ચર્ચા કરવાની વધારે મજા આવશે અને સમજવાની વધારે મજા આવશે, બરાબર. તો આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ કે પવનની લહેર અથવા હવાની લહેર છે એનું સર્જન કેવી રીતના થાય છે. જો ધ્યાન આપજો મિત્રો કે આ પવનની લહેર અથવા હવાની લહેરનું સર્જન કેવી રીતના થાય છે. ચાલો ચર્ચા કરીએ, સમજીએ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે તેમાંના અમુક કિરણનું જમીન અને જ્યાં પાણી ભરેલું છે એવા પાણી ભરેલા ભાગો દ્વારા શોષણ થાય છે. એટલે કે એ સૂર્યના કિરણનું શોષણ થાય છે. બાકીના મોટા ભાગના વિકિરણો જે સૂર્યમાંથી આવતા હોય છે એ વિકિરણનું જમીન અને પાણી દ્વારા પરાવર્તન થાય છે. આ પરાવર્તિત જે વિકિરણો છે એ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે, એટલે કે નીચેના વાતાવરણને ગરમ કરે છે અને એના પરિણામે હવામાં પવન અથવા જેને આપણે લહેરો કહીએ છીએ એ લહેરોનું નિર્માણ થાય છે. જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે. શું કામ ગરમ થાય છે? તો જોઈ ગયા આપણે કે આગળનો એક પ્રયોગ જોયો હતો કે જેમાં આપણે એક બીકરમાં પાણી અને એક બીકરમાં રેતી રાખી હતી અને એને 3 થી 4 કલાક માટે જ્યારે તડકામાં રાખવામાં આવ્યું ત્યારે રેતી વધારે ગરમ થઈ એવું આપણને માલુમ પડ્યું હતું. તો એવી જ રીતના પાણી છે એ પાણી અને જમીનની સાપેક્ષે જમીન વધુ ઝડપથી ગરમ થશે, બરાબર, અને ઝડપથી ઠંડી પણ થશે. તો આવી રીતના પવનો છે મિત્રો, એ પવન એ ઠંડીવાળા વિસ્તારથી ગરમવાળા વિસ્તાર તરફ વાતા હોય છે અને આના કારણે એ એક લહેરનું નિર્માણ થાય છે. એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વીનું વાતાવરણ નીચેનું વાતાવરણ જે ગરમ થાય છે એ ગરમ થયેલું વાતાવરણ ત્યારે ત્યાં હવાનું જે ગરમીનું કારણે જે હવા છે એ પાતળી બની હોય તો એ પાતળી હવા તરફ જે સમુદ્રની ઘાટી હવા છે, જે ઠંડી હવા છે એ વહેવાની શરૂઆત કરશે અને એ હવા વહેશે ત્યારે એ એક લહેરનું નિર્માણ કરશે અને જેના કારણે આપણે એમ કહીએ છીએ કે પવનો વાય છે, બરાબર. તો આ રીતના પવનની લહેરનું સર્જન થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ દરિયાઈ પવન, એટલે કે દરિયાઈ લહેરોનું કેવી રીતના નિર્માણ થાય છે.
તો ચાલો જી જોઈએ. દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. અને શું કામ ગરમ થાય છે તે પણ આપણે જોઈ ગયા. આ ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે. સમુદ્ર પરની હવા ધીમે ધીમે ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ હોય છે. દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનોની દિશા સમુદ્રથી જમીન તરફની હોય છે. એટલે કે દરિયાઈ પવનોની દિશા છે એ આ રીતના દરિયાઈ તરફથી જમીન તરફની હોય છે. અને આ રીતના દરિયાઈ પવનો વાતા હોય છે. એટલે કે દરિયાઈ પવનો કેવી રીતના વાય છે એ પણ આપણને જાણવા મળ્યું. અને પવન કેવી રીતના સર્જાય છે, પવનની લહેર કેવી રીતના સર્જાય છે એ વિશે પણ આપણને માહિતી મળી. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. હવે જમીનના જે પવનો છે, જમીનના લહેરો છે, જમીન પરની લહેરો કેવી રીતના સર્જાય છે એ પણ જોઈએ. કે રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને એકદમ ઠંડા થાય છે. પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી ઠંડી થાય છે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું સર્જન થાય છે. આને કારણે રાત્રિ દરમિયાન જમીનના પવનો અથવા જેને આપણે લહેરો કહીએ છીએ એ લહેરોની દિશા જમીનથી સમુદ્ર તરફની હોય છે. સમજાણું મિત્રો? શું આમાં આપણને માહિતી મળી? તો કે રાત્રિના સમયે જમીન ખૂબ જ ઝડપથી ઠંડી થઈ જાય છે. એટલે જમીન પરનું જે હવાનું વાતાવરણ હોય છે એ પણ ઠંડુ હોય છે. પરંતુ સમુદ્ર જે ખૂબ જ ઓછી ઝડપથી ઠંડો થતો હોવાથી ત્યાં ગરમીનું પ્રમાણ અત્યારે રાત્રિના સમયે જળવાયેલું રહેતું હોય છે. એટલે ત્યાં ગરમ વાતાવરણ હોય, જ્યારે પૃથ્વીના ભાગ ઉપર, જમીન માર્ગ ઉપર ઠંડુ વાતાવરણ હોય છે. એટલે કે ઠંડા વાતાવરણની જે હવા છે એ ગરમ વાતાવરણની હવા તરફ ગતિ કરે છે. એટલે સમુદ્ર તરફ રાત્રિના સમયે એ લહેરો, ઠંડા પવનની લહેરો વાતી હોય એવું જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ આપણે ચર્ચા કરી ગયા બાદ હવે આપણે આગળ વધીએ. અને આપણે ક્યાં પહોંચ્યા હતા મિત્રો? તો કે અહીં આ જે બીજા નંબરનો ટોપિક છે, બીજા નંબરનો કહીએ કે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ સુધી આપણે પહોંચ્યા છીએ. તો ચાલો જઈ ત્યાંથી ચર્ચા કરીએ કે આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે. પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે. પાણી ગરમ થાય માટે પાણીની બાષ્પનું નિર્માણ થાય છે. સ્થલજ એટલે કે જ્યાં સ્થળ આવેલું છે, એટલે કે જ્યાં જમીન આવેલી છે એ ભાગને સ્થલજ કહેવાય. સ્થલજ ભાગ કે જલજ ભાગ, એટલે જલજ ભાગ એટલે કે જે ભાગમાં જળ આવેલું છે. એટલે કે શું કીધું છે? સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે. ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે. ઉષ્ણતા એટલે કે ગરમીનો સંચાર થાય છે. આને આપણે પ્રવૃત્તિ સ્વરૂપે પણ સમજી શકીએ. એમાં શું કીધું છે? આ પ્રવૃત્તિને જાણવા માટે આવો નીચેની પ્રવૃત્તિ આપણે કરીએ. શું કીધું છે પ્રવૃત્તિ 14.2માં? એક મીણબત્તીને પહોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખો અને તેને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક લઈ આવો.
એટલે કે એક બીકરમાં આપણને સળગતી મીણબત્તી રાખવાની કીધી છે અને એક અગરબત્તીને આપણે એ બીકરના મોઢા પાસે લઈ જવાનું કીધું છે. આગળ વધીએ. જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુએ જાય છે. તો કે જ્યારે અગરબત્તીને એ બીકરના કિનારી તરફ આપણે લઈ આવીએ છીએ ત્યારે એ અગરબત્તીનો ધુમાડો છે એ કઈ બાજુ જાય છે. તો મિત્રો આપણે એના જવાબ સ્વરૂપે એમ કહી શકીએ કે એ જે ધુમાડો છે એ ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપર તરફ જાય છે. આગળ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખતા ધુમાડો કઈ તરફ જાય છે. એટલે આપણે મીણબત્તીની સાવ નજીક લઈ જવાની છે ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે. તો કે ધુમાડો સીધો ઉપરની તરફ જતો હોય એવું જોવા મળે. ત્યારબાદ સૌથી છેલ્લા પ્રશ્ન શું પૂછ્યો છે કે બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે. એટલે કે આપણે બીકરની અંદર અન્ય જગ્યાએ જ્યારે બીકરની અંદર અન્ય જગ્યાએ જ્યારે અગરબત્તીને રાખીએ ત્યારે એ ધુમાડો ક્યાં ક્યાં જાય. તો આપણે જવાબમાં એમ કહી શકીએ કે ધુમાડો પ્રથમ મીણબત્તીની તરફ જાય છે, મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપરની તરફ જતો જોવા મળે છે. આમ જે આપણે આ પ્રવૃત્તિ જોઈ એ પ્રવૃત્તિમાં ધુમાડાના પ્રવાહ વડે ગરમ અને ઠંડી હવા કઈ દિશામાં વહે છે તે આપણને સમજવા મળે છે. કઈ રીતના સમજવા મળે છે. તો કે બીકર છે, બીકરની આજુબાજુનું જે વાતાવરણ છે એ ઠંડુ હોય જ્યારે એની અંદર રાખેલી મીણબત્તી છે એ મીણબત્તીનું જે જ્યોત છે એ જ્યોતની આજુબાજુનું વાતાવરણ ગરમ હોય. એટલે ગરમ હવા છે, ગરમ હવા તો ઉપર જ જવાની છે. એ ખબર કેમ પડી. તો કે આ અગરબત્તી છે એનો ધુમાડો છે એ ગરમ હવા સાથે ઉપરની તરફ જતો આપણને જોવા મળે છે. જ્યારે અગરબત્તીને આપણે એ બીકરની અંદરના અન્ય ભાગે રાખી ત્યારે શું થયો. તો કે અન્ય ભાગ જે ઠંડો છે એ ઠંડા ભાગની હવા એ મીણબત્તીની જ્યોત જે ગરમ છે એ જ્યોત તરફ જવાની કોશિશ કરશે. એટલે કે એ અગરબત્તીનો ધુમાડો એ ઠંડી હવા સાથે જ્યોત તરફ જશે અને ત્યારબાદ એ જ્યોતને કારણે જે હવા ગરમ થઈ હોય એ હવા ઉપર તરફ જાય છે. માટે એ હવા સાથે રહેલો જે અગરબત્તીનો ધુમાડો છે એ અગરબત્તીનો ધુમાડો ઉપર તરફ જતો આપણને જોવા મળે છે. ટૂંકમાં આ પ્રવૃત્તિથી આપણને ખબર પડી કે ગરમ હવા છે એ ઉપર તરફ જાય છે. બરાબર. તો આપણે હવે આમાં આગળ વધીએ અને આ ટૉપિકને આગળ જોઈએ કે ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત એટલે કે પેટર્ન આપણને દર્શાવે છે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા, ભૂમિ એટલે કે જમીન અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. એટલે કે હવા, જમીન અને પાણી ઉપર જ્યારે એ હવા ગરમ થાય છે ત્યારે તે ઉપર તરફ ગતિ કરે છે. એટલે કે ગરમ હવા ઉપર તરફ આવી રીતના જ ગતિ કરે છે. બરાબર. પરંતુ પાણીની સાપેક્ષ જમીન ઝડપથી ગરમ થતી હોવાથી જમીનની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે. જેવી આ હવા ઉપરની તરફ જાય છે ત્યાં ઓછું દબાણનું ક્ષેત્ર બને છે. એટલે શું કીધું કે આ હવા કઈ હવા. તો કે ગરમ હવા ઉપરની તરફ જાય છે તો ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર રચાય છે. અને ક્યાં ઓછા દબાણનું ક્ષેત્ર રચાય છે. તો કે જ્યાં ગરમીવાળો ભાગ છે. ક્યાં ગરમીવાળો ભાગ હોય.
તો કે જમીન ઉપરની જે હવા ગરમ થઈ ગઈ હોય એ ઉપર તરફ જાય એટલે એ હવા જ્યાં હતી ત્યાં ઓછા દબાણનું ક્ષેત્રનું નિર્માણ થાય છે, બરાબર. અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્રની તરફ વહે છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં હવાની ગતિથી પવનનું નિર્માણ થાય છે. એક ક્ષેત્ર એટલે કયું થયું? તો કે દરિયાઈ ક્ષેત્ર. અને બીજું ક્ષેત્ર એટલે કયું થયું? તો કે જમીનનું ક્ષેત્ર. એટલે કે જમીનના ક્ષેત્ર ઉપર તો હવા ગરમ થવાના કારણે પાતળી બની ગઈ હોય અને ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર રચાણું હોય અને તેના કારણે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. માટે સમુદ્રની જે હવા છે એ સમુદ્ર તરફથી વહી વધારે દબાણવાળા ક્ષેત્ર તરફથી વહી જમીન તરફના ઓછા દબાણના ક્ષેત્ર તરફ વહે છે, બરાબર. અને પવનનું નિર્માણ થાય છે, પવનની ગતિનું નિર્માણ થાય છે. દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન તરફની હોય છે. તો આ પણ એક MCQ થયો મિત્રો કે દિવસ દરમિયાન હવાની દિશા કઈ તરફની હોય છે? તો કે દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન તરફની હોય છે અને રાત્રિના સમયે તો જમીનથી દરિયા તરફની હોય છે, બરાબર. તો અહીંયા આપણને કીધું છે આગળ આપણે ટોપિક નવા ફકરા ઉપર જઈએ કે રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીમે ધીમે ઠંડુ થાય છે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે, બરાબર. હવે આ જે ચર્ચાઓ કરી એ બધી જ ચર્ચાને આધારે તમે નીચેના પ્રશ્નોના વિષય બાબતે શું જવાબ આપી શકો છો એ આપણને પૂછ્યું છે અને એનો જવાબ આપણે આપવાનો છે. તો જો જે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, પહેલો પ્રશ્ન ક્યાં છે મિત્રો? તો કે પહેલો પ્રશ્ન આવી રહ્યો. આ પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે તટીય ક્ષેત્રોના વિસ્તારમાં રાત્રિ દરમિયાન નીચા અને ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે તટીય ક્ષેત્રોમાં દિવસે જમીન ઝડપથી ગરમ થતાં ત્યાં રહેલી હવા ગરમ થઈ ઉપર તરફ જતાં નીચા દબાણનું ક્ષેત્ર સર્જાય છે અને રાત્રિ દરમિયાન જમીન ઝડપથી ઠંડી થતાં ત્યાં ઊંચા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. તો સમજાણું મિત્રો? શું થાય છે? તો કે દિવસ દરમિયાન જે આ ક્ષેત્ર છે ત્યાં ગરમીના કારણે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. રાત્રિના સમયે તે જમીન અથવા જે ભાગ છે એ ઠંડો પડવાને કારણે ત્યાં ઊંચા દબાણનું ક્ષેત્ર સર્જાતું હોય છે. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું છે એ પ્રશ્ન કે તટીય ક્ષેત્રો એટલે કે સમુદ્રીય ક્ષેત્રો હોય એને તટીય ક્ષેત્રો કહેવાય. તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? તો આપણે કહી શકીએ કે તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે. તેનું કારણ પણ જોઈ ગયા કે રાત્રિના સમયે સમુદ્ર છે એટલો બધો ઝડપથી ઠંડો થતો નથી હોતો, માટે ત્યાં સમુદ્રની ઉપરની હવા પાતળી હોય છે, માટે અહીંયા દબાણ કેવું હોય છે? તો કે અહીંયા ઓછું દબાણ સર્જાય છે. જ્યારે જમીન ઉપરની જે હવા છે તે ઠંડી થઈ જાય છે અને ત્યાં વધુ દબાણ હવાનું સર્જાય છે, માટે હવા છે વધુ દબાણ તરફથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. માટે રાત્રિના સમયે ત્યાં સમુદ્રીય વિસ્તારમાં પવનની દિશા જમીનથી સમુદ્ર તરફની હોય છે. ચાલો જી મિત્રો, હવે આપણે આગળનો પેરેગ્રાફ સમજીએ. આ પ્રકારે હવાની બધા પ્રકારની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે હવાની જે ગતિ છે એ વાતાવરણમાં થતા પરિવર્તનને કારણે જોવા મળે છે. આગળ વધીએ.
જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે, જેમ કે પૃથ્વીના ભ્રમણની ગતિ, બરોબર, અને પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય છે. આપણે આ પરિબળોના વિષયમાં આ પ્રકરણમાં વિસ્તૃતપણે અભ્યાસ કરવાનો થશે નહીં, બરોબર, પણ તેના વિશે વિચારી શકીએ કે કેવી રીતે હિમાલયની હાજરીથી અલાહાબાદથી ઉત્તર તરફ આવતા પવન કે હવાની દિશા બદલાય છે, બરોબર. તો મિત્રો, આપણે પ્રથમ આપણા આ 14મા નંબરના ચેપ્ટરને અહીં સુધી આપણે રાખીશું અને આગળના આપણા નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, અને આ ચેપ્ટરમાં નેક્સ્ટ લેક્ચર નંબર 2માં આપણે નવો ટોપિક વરસાદ, બરોબર, અને ત્યારબાદ વાયુનું પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું. તેમજ આપણને લખાણ સંબંધિત અમુક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો વિશે પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ત્યાં સુધી મિત્રો અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.